Hello dear students, English Grammar and Composition Standard 7 Semester 2 ની બુકમાંથી today we are going to learn chapter number 5 તો preposition. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને ચેપ્ટર 5 ધ prepositionનો સંપૂર્ણપણે ખ્યાલ તમને આવી શકે. વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સ્ટાર્ટ કરીએ. ધ preposition એટલે નામ યોગી અવ્યય. અમુક વ્યક્તિ વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. જેમ કે ઇનનો અર્થ થાય છે માં, અંદર, ઓન, ઉપર, અંડર, નીચે, નિયર, પાસે, બિટવીન, વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફની આગળ, બિહાઇન્ડ પાછળ, નેક્સ્ટ ટુની પડખે અને અપોઝિટ સામે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. જેમ કે આ ફર્સ્ટ પિક્ચરમાં વી કેન સી ધ ફ્લાવર્સ આર ઇન ધ વાઝ. આ જે વસ્તુ છે અહીંયા એને વાઝ કહેવામાં આવે છે, તો ફ્લાવર્સ વાઝની અંદર છે. સેકન્ડ પિક્ચરમાં ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલની ઉપર બેગ છે. થર્ડ પિક્ચરમાં વી કેન સી ધ બોલ ઇઝ અંડર ધ બેડ. આ બેડ છે એની અંદર આ બોલ, એની નીચે આ બોલ છે. ધ મેન ઇઝ નિયર ધ કાર. કારની નજીક પાસે આ મેન છે. ત્યારબાદ ઇન ધ ફિફ્થ પિક્ચર વી કેન સી ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ. બે કાર છે. જ્યારે પણ બે વસ્તુ વ્યક્તિની વચ્ચે કંઈક દર્શાવવાનું હોય તો ત્યાં આપણે બિટવીનનો યુઝ કરતા હોઈએ છીએ. બે કરતાં વધારે હોય ત્યારે બિટવીન નહીં, પણ જ્યારે બેની વચ્ચે કોઈક વસ્તુ વ્યક્તિ દર્શાવવાનું હોય ત્યારે આપણે બિટવીનનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ટેબલની પાછળ ચેર છે. એવી જ રીતે આપણે સેવન્થ નંબર જો આપણે જોઈએ છીએ તો ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ. ટેબલની સામે ટીચર છે એ દર્શાવે છે. ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર, એટલે કે છોકરી માની બિલકુલ પડખે બાજુ ઊભી છે. મોસ્ટલી જ્યારે અટેચ્ડ અડીને કોઈક હોય તો એને આપણે ત્યાં નેક્સ્ટ ટુનો યુઝ કરતા હોઈએ છીએ. નાઇન્થ નંબર છે ધ ગાર્ડન ઇઝ અપોઝિટ ધ સ્કૂલ, એટલે કે સ્કૂલ છે એની બિલકુલ સામે આ ગાર્ડન છે એ દર્શાવવા માટે આપણે અપોઝિટ પ્રપોઝિશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ. એક્સરસાઇઝમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપણી પાસે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, નેક્સ્ટ ટુ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, અપોઝિટ આ શબ્દો આપેલા છે અને ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. આર યુ વેલ, અને આ ઝાડની નીચે છે એટલે ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. ત્યારબાદ સેકન્ડ નંબરમાં જો આપણે જોઈએ તો ધ બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર, એટલે આ બસ જે છે એ કારની સામે છે, આગળ છે, એટલે આપણે ઇન ફ્રન્ટ ઓફ ધ કાર લખ્યું છે. સંજના ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હર મધર, એટલે કે આ આપણે પહેલાં એક્ઝામ્પલમાં પણ જોઈ લીધું છે કે આ એની પડખે ઊભી છે, તો આપણે નેક્સ્ટ ટુ હર મધર આપણે લખીએ છીએ. પછી ફોર્થ નંબરમાં આપણે જોઈએ છીએ કે ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર, એટલે કે આ દરવાજો છે એની પાછળ છોકરો છે, તો બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર. ત્યારબાદ ધ બુક ઇઝ ઇન ધ બેગ, એટલે બેગની અંદર બુક છે, તો આપણે અહીંયા ઇનનો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે સિક્સ્થ નંબર જો આપણે જોઈએ તો કેતકી ઇઝ બિહાઇન્ડ ધ બાયસિકલ, એટલે આ બાયસિકલ છે અને બાયસિકલની પાછળ કેતકી આપણને દેખાય છે. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર બોલ દેખાઈ રહ્યું છે. એવી જ રીતે એઇથ નંબરમાં આપણે જઈએ છીએ તો ધ બેંક ઇઝ અપોઝિટ ધ સ્કૂલ. આ બેંક છે અને બેંક સ્કૂલની બિલકુલ સામે છે એટલે આપણે અપોઝિટનો ઉપયોગ કર્યો છે. ધ હાઉસ ઇઝ નિયર ધ ટ્રી, એટલે ઝાડની પાસે ઘર છે એટલે આપણે નિયરનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ છે ધ ટ્રેક્ટર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ, એટલે કે ટ્રેક્ટર ઘરની સામે છે. ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ એટલે એની સામે ટ્રેક્ટર છે. ધ કબર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ચેર, આ ચેર છે, ચેરની પાછળ કબર્ડ છે એટલે પાછળ માટે બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ 12th નંબર છે ધ ગર્લ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટેન. કર્ટેન એટલે આ પડદો, તો કર્ટેનની સામે છોકરી છે એટલે ધ ગર્લ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટેન. એવી જ રીતે 13 નંબર જો આપણે જોઈએ તો 13 નંબરમાં ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. આ બાસ્કેટ છે, બાસ્કેટની અંદર આપણને એપલ્સ દેખાય છે, તો ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. ધ ગર્લ ઇઝ અંડર ધ અમ્બ્રેલા, એટલે આ અમ્બ્રેલા છે, અમ્બ્રેલાની નીચે આ છોકરી છે એટલે ધ ગર્લ ઇઝ અંડર ધ અમ્બ્રેલા. ત્યારબાદ આ મેપ આપણે સ્ટડી કરવાનું છે. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આપણે જો
મેપનો અભ્યાસ કરી લઈએ છીએ. તો અહીંયા પોસ્ટ ઓફિસ છે, રેલવે સ્ટેશન, આ ત્રણેય એડજસન્ટ છે, એકબીજાને અડીને છે. અહીંયા વચ્ચે ગેપ છે રસ્તાની વચ્ચે, અને આ સામે આવે છે એરપોર્ટ. પછી એની સામે હોસ્પિટલ છે, હોસ્પિટલને અડીને પાર્ક છે, વચ્ચે આ રોડ છે, અને આ સિનેમા અને બેંક એ બંને નજીકમાં છે. સ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, ત્યારબાદ બસ સ્ટોપ અને હોટેલ એની નજીકમાં. તે આ મેપનો અભ્યાસ કર્યા પછી આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. તો અહીંયા આ જે આપેલા છે શબ્દો, એ શબ્દો જે બ્રેકેટમાં આપેલા છે એ શબ્દોના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. આ ખાલી જગ્યા પૂરતા પહેલાં હું તમને આ દર્શાવી દઉં છું કે અમુક આ સેન્ટેન્સીસ એવી રીતે છે કે જે આ મેપ ઉપરથી પ્રોપર ક્લિયર નથી થતું. જેમ કે અત્યાર સુધી આપણે જે બ્લેન્ક્સ કર્યું, જે પ્રોપરલી ક્લિયર છે કે અંડર છે, ઓન છે, પણ આ મેપમાં એટલું ક્લિયર દર્શાવવામાં આવેલું નથી. એટલે અમુક ખાલી જગ્યામાં બની શકે કે મેં લખ્યું છે, અમુક, બધામાં નથી. જેમ કે કોર્નર ઓફ, નેક્સ્ટ ટુ, આ ફર્સ્ટ સેકન્ડ, અથવા એકાદ એક બીજા પણ છે કે જેમાં એ પરફેક્ટ છે, પણ અમુક એવા છે, જેમ કે આ થર્ડમાં હું તમને અહીંયા દર્શાવું છું કે નિયર પણ આવે છે ને ઇન ફ્રન્ટ ઓફ પણ આપણને લાગે છે. તો અમુક ખાલી જગ્યા એવી પણ છે કે જેમાં મેપ ઉપરથી ક્લિયર એક જ શબ્દ બેસશે એવું ક્લિયર કહી શકાશે નહીં. એટલે અમુક બની શકે કે હું નિયર લખું છું અને તમે નેક્સ્ટ લખો છો તો એ પણ સાચું પડે છે, કારણ કે આ મેપ ઉપરથી એટલું ક્લિયર ચોક્કસ ડિસિઝન લઈ શકાતું નથી કે આમાં કયો પ્રિપોઝિશન બંધ બેસે છે. એવું આમાં ખાલી જગ્યામાં એવું બને છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટથી ધ બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ એન્ડ એરપોર્ટ રોડ. આ આપણને પરફેક્ટ અહીંયા જોવા મળે છે કે એ MG રોડ અને એરપોર્ટ આ બંનેના કોર્નરમાં છે. તો આ બિલકુલ પરફેક્ટ આપણને આન્સર મળી જાય છે. બટ પછી ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસની બિલકુલ બાજુમાં છે રેલવે સ્ટેશન. પોસ્ટ ઓફિસ આ રહ્યું અને રેલવે નેક્સ્ટ ટુ આપણે લગાવ્યું છે, બરાબર છે, બિકોઝ એ બિલકુલ અડીને છે. ત્યારબાદ આપણે આ થર્ડ જોઈએ, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ હોટેલ. હવે હોટેલની નજીકમાં છે, પણ હોટેલની ઇન ફ્રન્ટ ઓફ પણ આવી શકે છે જવાબ. સામે પણ આપણે મેપ જોઈશું તો એની ઉપરથી એવું લાગે છે કે સામે પણ આવી શકે છે. એટલે પછી ધ ટાઉન હોલ ઇઝ અપોઝિટ ધ બેંક, એટલે કે બેંકની બિલકુલ વિરુદ્ધ દિશામાં ટાઉન હોલ છે. આપણે આ મેપમાં જોઈએ તો બેંકની બિલકુલ વિરુદ્ધ દિશામાં અહીંયા આપણે ટાઉન હોલ છે. હવે એની જગ્યાએ આપણે નેક્સ્ટ ટુ લખીએ છીએ તો આ એક્ઝેક્ટલી કરેક્ટ નથી બેસતું, કારણ કે વચ્ચે સિનેમા હોલ પણ આવે છે. પણ તેમ છતાંય કે અમુક કેસીસમાં કે નજીક જ છે, એટલે એવી રીતે આ મેપ ઉપરથી ક્લિયર નથી આવતું, પણ આપણે આન્સરમાં ઓપોઝિટને વધારે પરફેક્ટ માની શકીએ છીએ. ધ લાઇબ્રેરી ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ. હવે અહીંયા ટુ ઓલરેડી લખ્યું છે એટલે આપણે અહીંયા નેક્સ્ટ લખી દીધું છે, બિકોઝ આ નિયર પણ અમુક જગ્યાએ આન્સર લખે છે કે સ્કૂલની નજીક છે લાઇબ્રેરી. જેમ કે આપણે અહીંયા મેપમાં જોઈએ છીએ તો સ્કૂલ છે અને લાઇબ્રેરી છે, નિયર પણ લખી શકાય છે. મેપ ઉપરથી એટલું ક્લિયર નથી આવતું, બટ નેક્સ્ટ એટલા માટે પરફેક્ટ આવે છે અહીંયા બિકોઝ ઓલરેડી ટુ આપી દીધું છે, તો આપણે નેક્સ્ટ ટુ લખીએ છીએ. પછી ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. એટલે કે સિનેમા હોલ જે છે એ ટાઉન હોલ અને બેંકની વચ્ચે છે, બેની વચ્ચે, જે આપણે ઓલરેડી શીખી ગયા છે. તો ટાઉન હોલ અને બેંકની વચ્ચે. તો આ બિલકુલ પરફેક્ટ આન્સર આપણને મળે છે બિટવીનનો. ત્યારબાદ આપણે જોઈએ છીએ ધ એરપોર્ટ ઇઝ અપોઝિટ ધ હોસ્પિટલ. એરપોર્ટ જે છે એ હોસ્પિટલની વિરુદ્ધ દિશામાં છે, એ પણ ઓલમોસ્ટ પરફેક્ટ આપણને આન્સર મળી જાય છે. ધ પાર્ક ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. પાર્ક એ હોસ્પિટલની પાછળ છે. હવે અહીંયા બીજો આન્સર પણ બની શકે છે કે નેક્સ્ટ ટુ, પણ એને અડીને પણ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. હવે મેપ ઉપરથી એવું ક્લિયર નથી થતું કે એને પાછળ છે, એની આગળ પણ આપણે કહી શકીએ છીએ, બટ ઇટ્સ ઓકે કે આપણે અહીંયા બિહાઇન્ડ લખ્યું છે એટલે બિહાઇન્ડનો પણ યુઝ થઈ જાય છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. એરપોર્ટની સામે પોલીસ સ્ટેશન છે. હવે એની વિરુદ્ધ દિશામાં, એટલે ઓપોઝિટ પણ અહીંયા આવી શકે છે જવાબ. પછી ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનને અડીને આ પોસ્ટ ઓફિસ છે, જેમ કે આપણે અહીંયા મેપમાં જોઈ શકીએ છીએ કે પોલીસ સ્ટેશનને અડીને આ પોસ્ટ ઓફિસ છે, એટલે આપણે નેક્સ્ટ ટુ અહીંયા લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ચેપ્ટર 5 પ્રિપોઝિશન પૂરું થાય છે.
વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.